રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે ત્યારે આ ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં મે મહિનામાં લોકો પર વધુ ગરમીની અસર જોવા મળી રહી છે। મે મહિનામાં 19 દિવસમાં અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર 213 લોકોને હીટવેવની અસર થઈ છે। સાથે 108 એમ્બ્યુલન્સને 4131 કોલ મળ્યા છે। અમદાવાદમાં ગરમીના કારણે ટાઇફોઇડ અને કોલેરાના કેસમાં પણ વધારો થયો છે। આ ગરમીને લઈને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવેલું છે। હાલમાં હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસ દરમિયાન તાપમાન 43 કે 45 જેટલું રહે તે પ્રમાણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। હાલમાં મુખ્યત્વે જે કોઈ ઓલ્ડ એજ ગ્રુપ હોય કે જે હાઇપરટેન્શન ડાયાબિટીસ કે અન્ય કોઈ કોમ્પ્લિકેશન ધરાવતા હોય તદ ઉપરાંત પ્રેગ્નન્ટ લેડી છે, બાળકો છે, બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે વધુ હિતાવહ રહેશે। કોઈ પણ વ્યક્તિને કોઈ ગભરામણની કમ્પ્લેન હોય, સિવિયર હેડેકની કમ્પ્લેન હોય તો તેવા પેશન્ટ તાત્કાલિક ધોરણે ડોક્ટરનો સંપર્ક કરે તે વધુ હિતાવહ જણાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં તમામ ગાર્ડનમાં યોગ્ય સુવિધા, શહેરમાં પાણીના છંટકાવ માટેની યોગ્ય સુવિધા કરવામાં આવેલી છે। તદ ઉપરાંત મુખ્યત્વે મેક્સિમમ પાણીની પરબ અવેલેબલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ પ્રકારના હીટ રિલેટેડ ઇલનેસ જેવા કોઈ પણ દર્દી જણાય તો તે કોર્પોરેશનની મ્યુનિસિપલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલનું ત્યાં જાંચ કરાવે, તપાસ કરાવે અને યોગ્ય નિદાન કરાવીને સારવાર કરાવે તે હિતાવહ જણાય।